का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। समयसार सिद्धि भाग त्रीजो छे एमा 112 नंबरનું प्रवचन એટલે ભાગ 3માં પહેલું જ પ્રવચન છે। ગઈકાલે આપણે 32મો કળશ પૂરો કરી પંડિત જયચંદજી છાવડા સાહેબની વચનિકા એમાં થોડો ઘણો લાંબો એવો સરસ ફકરો બાકી હતો એટલે આજે ફરી 112 નંબરનું પ્રવચન જ આપણે કન્ટિન્યુટીમાં રાખ્યું। જો કે આજનો પ્રવચન 112મો પ્રવચન પૂર્વ રંગ અધિકાર પૂરો થયો અને જીવ અજીવ અધિકાર શરૂ થયો, સંધિવાળું પ્રવચન છે। પણ સમયસાર ગ્રંથની ટીકા નાટક શૈલીમાં લખેલી છે। વિકાસભાઈ, નાટક સમયસાર છે ને બનાસરાજનું, આપણને એમ થાય કે ભાઈ સમયસારમાં નાટક ક્યાંથી આવ્યું, પણ આત્મખ્યાતિ ટીકા જે છે અમૃતચંદ્રાચાર્ય દેવની, ટીકાની શૈલી બધી નાટક સ્વરૂપે છે। રંગભૂમિની વાત કે રંગભૂમિમાં જીવ અને અજીવ અભેદ થઈને પ્રવેશા અને જીવ અજીવ અધિકાર પૂરો થયા બાદ એ બેઉ છૂટા પડીને જતા રહ્યા, એવી રીતે બધી આની જે શૈલી છે આત્મખ્યાતિની, એ આખી શૈલી નાટકની શૈલીમાં છે। બે વિદ્વાનોને આપણે ખાસ યાદ કરવા જોઈએ। એક તો જયચંદજી છાવડા સાહેબ, આ છે એમની વચનિકા, જયચંદજી છાવડા સાહેબની આ વચનિકા। અને આમાં જે આપણે વિકાસભાઈ વાંચીએ છીએ ને જે ભાવાર્થ વગેરે, એ તો એક એક ફકરા હોય, આમાં તો એક એક ગાથાની ટીકા 15-20 પાનામાં છે ઢુંઢારી ભાષામાં। અને જયચંદજી છાવડા સાહેબ એટલે કોણ? જયચંદજી છાવડા સાહેબ ઇન્દ્રભાઈ ટોડરમલજી સાહેબની સભાના શ્રોતા હતા। પંડિત ટોડરમલજીના પટ્ટ શિષ્ય કહી શકો। એમની સભામાં તૈયાર થયેલા અને ટોડરમલજી સાહેબ પ્રત્યે પણ ખૂબ માન ધરાવનારા, સન્માન ધરાવનારા, અને એમણે સમયસાર વચનિકા લખી છે। એવી રીતે ન્યાય ગ્રંથોની વચનિકાઓ લખી છે।
સર્વાસિદ્ધિ કેવડો મોટો ગ્રંથ 10 અધ્યાયનો, એના ઉપર વચનિકા લખી છે. ભગવતી આરાધના 1600, 1700, 1800 શ્લોકો એના ઉપરની વચનિકા લખી છે. એટલે ઘણું એમણે કામ કર્યું છે. આપણે જે કાંઈ આજે ગુરુદેવશ્રીએ વાંચ્યું ને એ 90% બધો ભાગ જયચંદજી ચાવડા સાહેબની લેખનીમાંથી હતી. જે મૂળ સમય સારમાં તમે જોયું હોય આ રીતે આ સમય પ્રાવૃત ગ્રંથની આત્મખ્યાતિ નામની ટીકામાં ટીકાકારે પૂર્વ રંગ સ્થળ કયું, તો એના પહેલાં જે આ ભાવાર્થ લખ્યું છે ને એ તો જયચંદજી ચાવડા સાહેબનું. પછીનો જે આખો પ્રકરણ છે એ બધો પ્રકરણ પણ ભાવાર્થ પછીનો જે વિશેષ હિંમતભાઈએ બહુ વિચક્ષણતાથી પંડિતજી હિંમતભાઈએ એ આમાં લઈ લીધું છે. એટલે જીવોને ખબર પડે કે આ 32 કળશ અને 38 ગાથા સુધી, 38 ગાથા અને 32 કળશમાં પૂરો રંગ અધિકાર પૂરો થયો. તો આને પૂરો રંગ કેમ કહેવાય? આજકાલ એક શબ્દ બહુ પ્રચલિત છે, ગ્રીન રૂમ. હેમુગડી હોલમાં જાઓ, ઇન્દ્રભાઈ ક્યાં મળશે? તો કહે છે કે ભાઈ ગ્રીન રૂમમાં છે. એટલે સીધા પડદા પાછળનું જે રૂમ હશે ત્યાં પહોંચી જશે. એટલે પાત્રો જ્યાં તૈયાર થતા હોય એમ અહીંયા આ અધિકારમાં, પૂર્વ રંગ અધિકારમાં જ્ઞાયક સ્વભાવ આવો, પરમાર્થ ભાવ આવો, જીન શાસનની અનુભૂતિ આવી, એક શુદ્ધ જ્ઞાયક ભાવ આવો, નિર્મમ સ્વભાવ આવો, એકત્વ વિભક્ત ભાવ આવો, 5મી ગાથા, ભૂતાર્થ સ્વભાવ આવો, 11મી 12મી ગાથા, જ્ઞાયક ભાવ આવો, 6ઠી 7મી ગાથા. સમજાય છે? દર્શન જ્ઞાન ચારિત્ર જેમાં નથી એવો અભેદ અખંડ ભાવ જ્ઞાયક ભાવ, 7મી ગાથા. શ્રુતજ્ઞાન વડે પણ કેવળ આત્માને જ જાણવાનો હોય, 9મી 10મી ગાથા. ચૈતન્ય રાજાને જાણો, શ્રદ્ધો અનુચરણ કરો, 18મી ગાથા. કર્મ અને નો કર્મ પ્રત્યે જ્યાં સુધી અહમપણું, એકત્વપણું હશે, અપ્રતિબુદ્ધપણું હશે, ત્યાંથી છૂટા પડશો એટલે પ્રતિબુદ્ધપણું પ્રગટ થશે. 19, 20, 21, 22, 23, 24, 25 ખ્યાલમાં આવે છે. ભાવે ભાવક ભાવથી છૂટો પડેલો દૃષ્ટિવંત જીવ, 36મી ગાથા. જ્ઞેય ભાવોથી વિરક્ત થઈને, સાંભળો એક બહુ સરસ શબ્દ આવે છે વિચારમાં મને. ભાવે ભાવક ભાવથી વિરક્ત થયો અને જ્ઞેય ભાવોથી વિરક્ત થયો. એટલે 38મી ગાથામાં એને હવે ગુરુ પણ એવા જ મળ્યા છે, વિરક્ત છે. શું કીધું? એક દારૂડિયાને દારૂડિયાની ભેટ થાય જ, એક લોભિયાની મુલાકાત લોભિયા સાથે થાય જ. હા, સમજાય છે? નરવાહન અને સુબાહુ જે 2 યુવા મુનિરાજો આવ્યા હતા, એ એવી લબ્ધિ લઈને આવ્યા હતા, વિશુદ્ધિ લઈને આવ્યા હતા કે ધરસેન આચાર્ય દેવા જેવા ગુરુની મુલાકાત એણે થઈ. ભાઈ ઇન્દ્રભાઈ સમજાય છે? રામજીભાઈ જેવા જીવ જે હાઈકોર્ટના વકીલ પદ માટે સરદાર પટેલે એમને પર્સનલ કાગળ લખેલું, વકાલત બેઉનો ધંધો એક જ હતો, તમે દિલ્હી પધારો આપણા રામજીભાઈ બાપુજીને. ત્યારે ગૃહમંત્રી હતા. કોણ?
સરદાર પટેલ સાહેબ ગૃહમંત્રી હોમ મિનિસ્ટર હતા અને એણે કાગળ પર્સનલી રામજીભાઈ બાપુજીને લખ્યો કે મારે ક્યાંય નથી આવવું, મને મારા ગુરુ મળી ગયા છે. ત્યારે ગુરુદેવની મુલાકાત થઈ હતી રામજીભાઈને. સુમનભાઈ કહેતા સોનગઢ ગયા બાદ 14 વર્ષ સુધી સોનગઢ મૂકીને એકે દિવસ તેઓ મુંબઈ ન ગયા. એક ઓલો રામચંદ્રજીનો 14 વર્ષનો વનવાસ અને રામજીભાઈનો ગુરુકુલવાસ. કેવું છે ને? આપણે તો આમ ગયા ને ઓમ આવ્યા. શુક્રવારે ગયા હતા, 2 દિવસ માટે ગયા હતા. સોમવારે પહોંચી ગયા. એ તો ગઈકાલ રાત્રે 12 વાગે પહોંચી ગયા. જવાની ઉતાવળ હતી કે આવવાની ઉતાવળ હતી? મને સુમનભાઈએ આ વાત જ્યારે કરી હતી, મને બહુ આ અંદરમાં સ્પર્શે હતી કે ગયા જ નહીં 14 વર્ષ દિવસો. અને અમેરિકાથી મુંબઈ ઘરે આવતા પહેલાં સુમનભાઈ કાગળ લખે કે જે પણ ટેલિફોન ત્યારે જે થતા હશે કરતા, તો રામજીભાઈ બાપુજી એમ કહે મને મારો બાપ મળી ગયો છે, તારે તારા બાપ સાથે મળવું હોય તો સોનગઢ આવજે, હું નહીં આવું. મને મારા ધર્મ પિતા મળ્યા છે, તારે તારા પિતા સાથે મુલાકાત કરવી હોય, મળવું હોય તો મોસ્ટ વેલકમ, બાકી હું નહીં આવું. આ 2 વાત સુમનભાઈએ મને કહેતા. એટલે આમ તમે જુઓ ડેડિકેશન, ડિવોટી કેવા હોય, ભક્ત કેવા હોય. આમ સમર્પણતા કોને કહેવાય? ઇન્દ્રભાઈ સમર્પણતા એટલે સમર્પણ. બ્રહ્મચારી ચંદુભાઈ જીવનભર ગુરુદેવ શ્રીની સેવા કરી. જીવનલાલ કે જીવરાજભાઈ જે સાથે હતા બ્રહ્મચારી, આ બધા ખીમચંદભાઈ, રમણભાઈ, બાબુભાઈ મહેતા, બધા સમર્પિત અંતેવાસીઓ બધા. કેમ કે ગુરુદેવ શ્રી પોતે જ એવા ધન્ય પુરુષ હતા. સતીશે પુણ્ય હતો, પવિત્રતા હતી. હું તો એમ કહું છું કે પુણ્યથી આકર્ષાઈને નહીં, પવિત્રતાથી આકર્ષાઈને જીવો જ હતા. કેમ કે સામે પવિત્રતા સ્વામીજીના વ્યક્તિત્વમાં અને ઓલા આકર્ષનારાના હૃદયમાં પણ પવિત્રતા. પુણ્ય કાંઈ નહીં લેવાનું એમાં, એ તો સંયોગ છે. તો આમાં હિંમતભાઈએ બહુ સરસ, પંડિતજીએ આખો ભાવાર્થનો એ પ્રકરણ લીધેલો છે. એ આમાં બધું જ છે. ઢુંઢારી ભાષામાં આમાં એવું છે, ઉપર ઢુંઢારી નીચે હિન્દી એવું આમાં લીધેલું છે. તો થોડોક વિષય સરસ અને લાંબો છે. આમાં જો 3 વિષય મારા મગજમાં ફરે છે આજના વ્યાખ્યાનમાં. એક તો નાટક શૈલીમાં રસોની વિશેષતા, એ આખો મોટો ફકરો છે. ગુરુદેવશ્રીએ બધું વાંચી ગયા છે. અને આખા પ્રવચનમાં આજે શાંત રસ એની પ્રધાનતાથી બધી વાત થઈ. કેમ કે અધ્યાત્મ છે આ. તો અધ્યાત્મમાં ભક્તિ પ્રધાન હોય. થોડીક આ વાત સાંભળજો બધાએ. અધ્યાત્મમાં ભક્તિ પ્રધાન હોય. ભક્તિ એટલે ઓલી ભક્તિ નહીં, જય જય નાથ પરમ ગુરુ હો વાળી ભક્તિ નહીં, ભગવત ભક્તિ કહેવાય એને. ભગવત ભક્તિ એટલે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. અધ્યાત્મ ભક્તિની વાત છે, આત્મભક્તિની વાત છે. અને જ્યાં ભક્તિ હોય દામજીભાઈ, ત્યાં 9 રસોમાં શાંત રસ જ હોય. ભક્તિમાં વીર રસ હોય નહીં. અને વીર રસ હોય
ત્યાં નાચવાનું અને તાગડ ધીન્ના અને એ જ બધું હોય, બીજા બધા અંગો પાંગોનું એમાં આલંબન હોય. સૌધર્મ બાળ તીર્થંકરની સામે 1008 નામોથી તાંડવ નૃત્ય કરે, ભક્તિ કરે, અને સમોશરણમાં વિરાજેલા ભગવાનની ભક્તિ કરે. સૌધર્મ ને સૌધર્મ જ બેઉમાં ફેર છે કે નહીં? ઓલા તો તાંડવ નૃત્યમાં તો એ 1008 નામ બોલે છે, સહસ્ર નામો વડે એને જુદા જુદા નામથી એને બોલાવે છે. એ સમોશરણમાં નહીં બોલાવે. સમોશરણમાં તો સૌથી પહેલાં તો વાણી સાંભળે શાંતિથી. શ્રવણ શ્રોતા ભગવાનના સર્વાંગેથી, તીર્થંકર ભગવંતોના સર્વાંગેથી જે પણ ખરે છે, જે વાણી મળે છે, જે ભાણે પીરસાય છે, એને શાંત ચિત્તે તેઓ માણે છે. અચ્છા, વચનામૃત વીતરાગના કેવા? પરમ શાંત રસ મૂળ. તો વાણી શાંત રસ મૂળ, પ્રવચનો શાંત રસના મૂળ છે. સાંભળનારની પરિણતિ પણ કેવી છે? એ શાંત રસે છે. એક વાત ઉપર ધ્યાન ગયું, મારું આજે ધ્યાન ગયું, મજા આવી મને તો. મને તેમ થયું કે આ પ્રવચન મૂક્યું એ બહુ સારું થયું. વિકાસભાઈ પકડજો વાત. દેખનારો સમ્યક દ્રષ્ટિ છે અને સભા મિથ્યા દ્રષ્ટિઓની છે. 4-5 વખત બોલ્યા ગુરુદેવ, આમાં લખેલું છે. જોકે સભા તો જીવોની છે, પણ એ જીવોની સભામાં જોનારો કોણ? ઇન્દ્રભાઈ, જોનારો એટલે જ્ઞાતા દ્રષ્ટા ભાવે કોણ બેઠો છે? કે સમ્યક દ્રષ્ટિ જ છે. અને એમાં પુણ્યના ભાવો, પાપના ભાવો, કર્તા કર્મના ભાવો, આશ્રવના ભાવો, બંધના ભાવો, આ બધા ભાવો સેવનારા કોણ છે? તો કે છે કે મિથ્યા દ્રષ્ટિ છે. તો કોણ કોણે સમજાવશે? બોલો. સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિને સમજાવશે કે મિથ્યા દ્રષ્ટિઓ બધા ભેગા થઈને સમ્યક દ્રષ્ટિને સમજાવશે? આ પંચમ કાળમાં ઊંધું છે. 13 તલાટી ભેગા થયા હોય અને એમાં એક ડાયો હોય, એને મૂંગા મંતર જ રહેવાનું. બીજા બધા ચડસા ચડસીમાં એ ઓલાને સમજાવે. જોકે સમજાવવાને લાયક તો એ એક છે, એ સાચા માર્ગે છે. પોઈન્ટ સમજાણો શું કીધું? સમજો 10 જણા ક્યાંક કોકના ઘરે પ્રસંગે ગયા અને એકનો રાત્રિ ભોજનનો ત્યાગ છે, બરાબર? ખવડાવનારને પણ અકલ નથી, એ રાત્રે ખવડાવે છે, બરાબર? અને એક ઔપચારિકતા માટે કહે કે ભાઈ જો રસોઈ તૈયાર છે, જેને પણ વહેલું વાપરવું હોય એ વાપરજો. હા, એટલું કહેતા નથી કે અમારે તો હાલે, અમે તો રાત્રે ખાઈ લઈશું, એવું ન કહે. હવે જે આવેલા મહેમાનોમાં એકાદ એવો હોય સુસભ્ય, આ સભામાંના સમ્યક દૃષ્ટિ જેવો, એ શું કરશે ખબર વિકાસભાઈ? જે રીતે હું પ્રયોગ કરું મારા જીવનમાં, મારે છે ને થોડુંક બપોરે મોડેથી જમવાનું, એટલે મારે અત્યારે કાંઈ લેવું જ નથી. કેમ કે આપણા એકના નિમિત્તે સામેવાળાની ઉપાધિ શા માટે? તમે વાપરો પછી એવું તો બોલશે જ નહીં સપનામાં, પણ મારે વાપરવું નથી. કેમ કે હું બપોરે મોડેથી જમી લીધું છે, એટલે હવે મારું મોડું બંધ છે, એટલે મારા માટે તમે ઉપાધિ કરતા નહીં. વાત પૂરી. હવે એણે તો એ કહીને એ રાજી રાજી થયો, છૂટો પડી ગયો. બાકીના જે 9 જણા છે ને, એ 9 તત્વનો ઉપદેશ ઓલાને આપે, 9 પદાર્થોનો ઉપદેશ આપે. ક્યાંક આવા પ્રસંગમાં આપણે જઈએ તો મોઢું છૂટું રાખવું જોઈએ, ખુલ્લું રાખવું જોઈએ. આપણા વ્યવહાર કેમ થાય
આપણે જતા આવતા હોય, વળી પાછું પૂછે તમે ક્યાં વેવાઈને વગર ક્યાં ત્યાં કાંઈ કોઈ દી જતા નથી? બધા તમારા વેવાઈઓ અને સગા સંબંધીઓ પણ બધા વહેલા જ વાપરે, એટલે ઇનડાયરેક્ટલી ચાબકા મારે. તો મને એક વાત બતાવો, આ પંચમ કાળમાં જીવોને સંયમના પાલનની વાત તો જવા દો, સંયમ પ્રત્યેની શ્રદ્ધાની વાત તો જવા દો, પણ સંયમની વાત એ સાંભળવા તૈયાર નથી. કેમ કે સર્વત્ર આકુળતા, સર્વત્ર હાય તોબા, સર્વત્ર અશાંતિ. અને આમાં ગુરુદેવશ્રી એક વાક્ય બોલ્યા બહુ સરસ, એ જાણે બધું પણ રહે પોતાના શાંત રસમાં. જો એ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની છે. આપણે મેક્ઝિમમ વાંચશું થોડું ગુરુદેવશ્રી. બહુ મને તો બિલકુલ આમ બાલ પોથીની શૈલીમાં ગુરુદેવશ્રી બોલતા હોય એટલો આનંદ આવ્યો. એક એક પંક્તિ, એક એક શબ્દ એટલો સરસ છે. એટલે મેં PDF મોકલેલા છે, એમાં તમે ઓપન કરશો. પણ પહેલાં આ થોડુંક વાંચીએ ઝડપથી. આ રીતે આ સમય પ્રારબ્ધ ગ્રંથની આત્મખ્યાતિ નામની ટીકામાં ટીકાકારે પૂર્વ રંગ સ્થળ કહ્યું. તમે આમાં પણ જોઈ શકો. આમ તો જો હું આ પ્રકરણ વાંચું છું, આમાં બધું જ છે. આમ તો આમાં બધું જ લીધું છે. એક કામ કરો, અહીંથી જ વાંચીએ, સ્વામીજીના પ્રવચનમાંથી જ વાંચીએ આપણે, કેમ બધા પાસે સમયસાર મિત્રો પાસે હોય નહીં. આમાં જુઓ તમે, પછી છેલ્લે સમય રહેશે ને તો ઓલું હું વાંચીને બતાવીશ તમને. જો ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં સમયસાર પહેલો જીવ શબ્દ છે જીવ અજીવ અધિકાર નામે, પણ ખરેખર એ જીવ અધિકાર છે. આવું હવે ક્યાં બેઠે બેઠું તમને લખેલું નહીં મળે. અધિકાર કયો છે? જીવાજીવ અધિકાર. પણ ખરેખર આ 38 ગાથાવાળો વિષય કયો છે? જીવ અધિકાર. હવે ઓલું ગુણસ્થાન નથી, માર્ગણા સ્થાન નથી, એવું જે નથી 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 વાળો વિષય આવશે ને, સાંભળો બધાએ, 50 થી 55 ગાથાઓ છે ને, 50 થી 55 એ જીવ અજીવ અધિકાર આગળના અધિકારમાં છે. એટલે એમાં એ 29 ભાવોની વાત આવશે કે આ નથી, આ નથી, આ નથી, આ નથી. તો એ બધો અજીવ અધિકાર. એટલે જીવ નથી તે અજીવ અધિકાર. જો જડ છે તે અજીવ એમ નહીં, તો જડ છે તે અજીવ એ તો પૂતગલ ઉપર લાગુ પડે. જો કે ધર્મ દ્રવ્ય પણ શું છે? અજીવ. અધર્મ દ્રવ્ય પણ શું છે? એ અજીવ. જો પાઠશાળાના બાળકોને આવું બધું આ રીતનું ભણાવવું જોઈએ. અજીવ એટલે પૂતગલ નહીં, પૂતગલ માત્ર નહીં, એ તો પૂતગલ તો એક અજીવ માનો. અજીવ કાયા ધર્મા ધર્માકાશ પૂતગલા. તત્વાર સૂત્ર 5મો અધ્યાય પહેલો સૂત્ર છે. તત્વાર સૂત્રના 5મા અધ્યાયમાં પહેલા સૂત્રમાં લખ્યો ધર્મ અધર્મ આકાશ કાળ અને પૂતગલ બધા કોણ છે? અજીવ. તો જીવ નથી તે બધા અજીવ. આપણે બધા કોણ? ઇન્દ્રભાઈ જૈન, બરાબર, મુમુક્ષુ એમ સમજો. તો બીજા બધા જૈનો કોણ? કે ગેર મુમુક્ષુ કહો કે અજૈન કહો, પણ એમના મતાંતરો જુદા છે. પણ આપણે જે એમણે કીધું અજૈન, એ આપણા તરફથી જ કીધું છે, એમના તરફથી નહીં. કોઈ મુસલમાન હશે તો એ એમ કહે છે અમે શિયા મુસલમાન, બીજો કહે છે અમે સુન્ની મુસલમાન. શિયા અને સુન્ની વચ્ચે હંમેશા ધમાધમ ધમાધમ કડવા અને લેવાની જેમ ચાલુ જ હોય. એટલે કહેવાનો અર્થ એવું છે, જાતિ પંથ પ્રથા તો એમની એમના માટે છે, આપણે શું લેવું દેવું એમ. અમારે ત્યાં સ્કૂલમાં એક એસસી કાસ્ટના એક બેન છે, શેડ્યુલ કાસ્ટના છે, રિટાયર્ડ થવાની હવે તૈયારીમાં છે.
હું છેલ્લા 10 વર્ષથી જોઉં છું, બીજા બધાને મળે એટલે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અને ઘણીવાર એવું થાય કે ઉતાવળમાં એ બીજાની હારે હારે મને પણ જય શ્રી કૃષ્ણ કહે, પણ હું બોલું જ નહીં, ત્યારે બિલકુલ બોલું નહીં, આમ માથું નીચું કરીને આગળ જઈએ. એને ખબર કે આ માણસ અડિયલ છે, આ રિસ્પોન્સ નહીં આપે, એટલે બીજા બધાને એના સંબોધનમાં બોલે, આપણને જય જિનેન્દ્ર જ કહે. અને જ્યારે જય જિનેન્દ્ર કહે ને પછી હું 2-3 પ્રશ્નો કુશલ મંગલના પૂછો, કેમ છો જયશ્રીબેન, મજામાં, તબિયત પાણી સારા? કેમ કે એના મુખેથી જિનેન્દ્ર શબ્દ તો આવ્યો. અને એ સ્ટાફરૂમમાં છોકરાઓ બીજા બધા આવે ને તો સવારે સવારે મળ્યા હોય એટલે આપણે સીધા સીધા એ બોલે, સર જય શ્રી કૃષ્ણ, સર જય શ્રી કૃષ્ણ. તો ઓલા છોકરાઓને કહે, નહીં નહીં, તું બીજા બધાને કહે, પણ આ શાસ્ત્રીજી તને જવાબ નહીં આપે. મારે કહેવાનો અર્થ એવું છે કે આપણને મહાભાગ્ય આવો આ સર્વજ્ઞ ભગવાનનો માર્ગ મળેલો છે. તો હું તો એમ કહું છું કે વ્યાવહારિક વ્યવહારમાં બોલવા રૂપે પણ આપણે ગ્રહિત મિથ્યાત્વનો પોષણ શા માટે કરવો જોઈએ? જો એ આપણા મોઢે આવે છે શબ્દો, એ સંબોધનો વ્યવહારના નામે, તો એનો અર્થ આપણી શ્રદ્ધામાં કચાશ છે. તમે જોજો, ઘણા લોકોને પોતાના મમ્મીને બા કહેવાની ટેવ હોય, બરાબર? હવે ગમે તેમ કરો, એ મમ્મી શબ્દ તો એના મોઢામાંથી આવે જ નહીં, એ બા જ બોલશે. સમજો કે વિકાસભાઈ છે, કથનની ભાષામાં એના મમ્મીને બા બા, સ્વાભાવિક છે ને, ઘરમાં આવું જ થતું હોય, બા ક્યાં ગયા, બા એવા કે નહીં, એવું બોલતા હોય. તો ઘણીવાર તો પછી ટેવમાં સહેજે આવી જાય, પછી મમ્મી બોલાય નહીં, એ બાળકની જ ભાષામાં એને સંબોધન કરવામાં આવે, માં તે માં, બીજા બધા વગડાના વાહ, એવા ઘાટ છે. એટલે કહેવાનો અર્થ એવો છે કે જીવ અને અજીવ, હર્ષાબેન, પૂતગલ તો અજીવ ખરા જ, પણ ધર્મ ધર્મ આકાશ કાળ પણ બધા અજીવ. હજી સાંભળો, કળશ ટીકાનો પહેલો કળશ એટલે નમઃ સમય સારાય, એનો છેલ્લો પ્રકરણ જોજો, વાંચજો, કે છે કે લોકના અજીવ દ્રવ્યોમાં અને સંસારી જીવોમાં ક્યાંય જ્ઞાન નથી અને સુખ નથી, અને એમને જાણનારને પણ જ્ઞાન નથી અને સુખ નથી, એવું લખેલું છે. તો સંસારી જીવોમાં જ્ઞાન નથી અને સુખ નથી? હા, કેમ કે અહીંયા નમઃ સમય સારા એ ચાલે છે. બોલો, કેવી ગજબની શૈલી કળશ ટીકાની. તો વાંચન, અભ્યાસ, સ્વાધ્યાય કરવો જોઈએ. આલાપ પદ્ધતિમાં લખ્યું છે બહુ સરસ કે મારા સ્વચતુષ્ટયની અપેક્ષાએ હું બસ જીવ, મારા સિવાયના પૂતગલાદિ એ તો અજીવ, પણ મારા સિવાયના બીજા બધા જીવો પણ અજીવ. ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ, આ જીવ નથી તે બધા અજીવ. આવું આ ખુલાસાઓ આપણને બહુ સ્પષ્ટ હોવા જોઈએ. તો જ છે ને, ક્યારે મેં લગભગ ગઈકાલ રાત્રે કીધું હતું કે સવારે કીધું હતું, ઉપયોગ જેટલા એકાગ્ર કરીને આપણે સાંભળીએ ને, પરિણામોમાં એટલી વિશુદ્ધિ થાય. રાત્રે કીધું હતું ને, બહુ અદ્ભુત વાત. સવારે કીધું હતું. હા, જેટલી એકાગ્રતાથી આપણે સાંભળીએ એટલી આપણી વિચક્ષણતા વધે. વિચક્ષણતા વધે એટલે જ્ઞાનમાં ધાર વધે, ચારિત્ર શુદ્ધિ થાય, જ્ઞાન શુદ્ધિ થાય, દર્શન શુદ્ધિ. ગુરુદેવની ભાષામાં કહીએ, મોહ ટળે, રાગદેશ છૂટે, વિકારો છૂટે,
ઘણા બધા લાભ છે. તો સમયસાર પહેલો જીવ અધિકાર શબ્દ છે, જીવ અધિકારના નામ, પણ ખરેખર એ જીવ અધિકાર છે. જો જીવનું છે, પણ સ્વરૂપ વાસ્તવિક શું છે એ કહ્યું. જો એક વાક્ય બોલ્યા ને, સ્વરૂપ જીવનું છે પણ સ્વરૂપ વાસ્તવિક શું છે એ કહ્યું, આટલા વાક્યમાં 38 ગાથાઓ આવી ગઈ, બધી જ ગાથાઓ આવી ગઈ. આ રીતે આ સમય પ્રાવૃત ગ્રંથમાં પહેલાં જીવ અજીવ અધિકાર બે ભેગા લીધા. અને આમ તો જીવ અધિકાર છે કળશ ટીકામાં. જો કળશ ટીકા જે ગ્રંથ છે ને એમાં એને જીવ અધિકાર લીધું છે. જીવ અધિકારના નામે ત્યાં પૂરું રંગ લીધું જ નથી, લખ્યું જ નથી પૂરું રંગ. અને આમ તો જીવ અધિકાર છે કળશ ટીકામાં, અને જીવ અધિકાર લીધો. આ અહીંથી અજીવ અધિકાર છે. હવે જે ઓલો આગળનો અધિકાર જીવા જીવ પુષ્કલ દૃશા જે કળશ આવ્યો ને 33મો, ત્યાંથી અજીવ અધિકાર છે. આમ જુઓ તો અધિકારમાં ટીકાકારે પૂર્વ રંગ સ્થળ કયું છે, એટલે અમૃતચંદ્રાચાર્ય દેવે સંસ્કૃતમાં છે ને, એમ આ સંસ્કૃતિ બધું અમૃતચંદ્રાચાર્યનું છે. મૂળ સંસ્કૃતમાં આત્મખ્યાતિ પૂર્વરંગ સમાપ્ત સંસ્કૃતમાં છેલ્લો શબ્દ છે. બોલો, આપણને બધું કંઈ યાદ ન હોય, છેલ્લા શબ્દો કયા આવ્યા, કળશ ટીકાકારે શું કીધું, અમૃતચંદ્રાચાર્ય દેવે શું કીધું, વચનિકાકારે શું કીધું. આજે તો પરમ અધ્યાત્મ તરંગિણી શુભચંદ્રાચાર્યને પણ યાદ કર્યા, ભવ્ય કીધું છે એમ. સમસ્તા જીવાહા, બધા જીવો, અહીંયા બધા જીવો કીધું અને ત્યાં ભવ્ય જીવો કીધું, કેમ કે આ ભવ્ય ક્યાં લાયક છે. કેટલો ગજબનો મેળ આમ ગુરુદેવશ્રીનો. જીવ અજીવ અધિકારમાં જીવનો પૂર્વ રંગ સ્થળ, જીવનું વાસ્તવિક આનંદપૂર્ણ સ્વરૂપ. વિકાસભાઈ શબ્દ જો જ્ઞાયક ભાવ, એ જ્ઞાયક ભાવ એટલે ગાથા 6 અને 7 સીધી ગાથા તરફ ગુરુદેવશ્રીનું ધ્યાન ગયું. જ્ઞાયક ભાવ એ વાસ્તવિક જીવનું સ્વરૂપ, એનું અહીંયા વર્ણન કર્યું. ટીકાકારે એમ લીધું છે ને, રંગસ્થળ પામ્યા છે. પૂર્વ રંગસ્થળ સમાપ્ત ટીકાકારે અમૃતચંદ્રાચાર્ય. અહીં ટીકાકારનો એવો આશય છે કે આ ગ્રંથને અલંકારથી નાટક રૂપે વર્ણવ્યો છે. હા, હવે ઓલું સમયસારનું હું જે વાંચતો હતો ને આખો પાન નંબર 84 ઉપરનો, એ બધો આમાં આવી ગયો. હવે ગુરુદેવના પ્રવચનમાં જ વાંચીએ આપણે. નાટકમાં પહેલાં રંગભૂમિ રચવામાં આવે છે. જોયું, આ રંગ કીધું. પાઠમાં છે ને અહીં સંસ્કૃત પૂર્વ રંગભૂમિ રચવામાં આવે છે. જમીન જ્યાં આગળ નાચ કરવો હોય એવી રંગભૂમિ, અખાડો કહે છે ને અત્યારે. જો કે ઓલા અખાડામાં તો કુસ્તીઓ લડવામાં આવે. સાંભળો, બંધ અધિકારમાં તો અખાડો જ લીધો છે. તેલનું મર્દન કરીને એ નાચનારા એને જ લીધું છે. અખાડો કહો દેશી ભાષામાં, રંગભૂમિ કહો, સ્ટેજ કહો આપણી ભાષામાં. હા, પણ નાટકની ભાષાના બધા શબ્દો છે. જ્યાં આગળ નાચ કરવો હોય, કેમ પ્રવચન ન કરવામાં આવે, નાચે જ થાય. સાંભળજો, પણ સમયસારમાં અજીવને નચાવશે, આશ્રવ રૂપે પૂતગલને નચાવશે, એટલે નાચની વાત કરે છે આમાં. એવી રંગભૂમિ અખાડો કહે છે ને અત્યારે. ત્યાં જોનારા નાયક અને સભા હોય છે. વાહ, ગજબની વાત. બે પાત્ર લીધા આમાં, એક જોનારો નાયક અને બીજી સભાપતિ. જોનારા નાયક સમકીતી, વાહ, અને સભા મિથ્યા દૃષ્ટિની છે. આપણે ઘણીવાર છે ને આપણા જીવનમાં આવું સમાધાન એની સાથે આપણે વળગીને રહેતા હોઈએ છીએ. સાંભળજો, આપણે જો રાગ દ્વેષ નહીં કરવા, જુઓ અને જાણો. થાય છે એને જુઓ અને જાણો.
સમજી જ લેવાનો. એ હવે સમ્યક દર્શન તરફ, યથાર્થ દ્રષ્ટિ તરફ વલણ રાખેલું છે. કેમ કે આપણા વિકલ્પો કરવાથી તો કંઈ થાય નહીં. લીના સાંભળ શું કહું છું. આપણા સંકલ્પ વિકલ્પો કરવાથી તો કંઈ થાય નહીં. અને હોનહારમાં જે પરિણમન થયું છે, થવા લાયક છે, એ જ થશે ને. તો કારણ વિના, હું તો એમ કહું છું, કારણ વિના આપણા વિકલ્પો કરીને આપણી આત્મ શાંતિને શા માટે આપણે દાઝવાનું, એને શા માટે બાળીને ખાક કરવાનું? આપણે શાંતિ. ખરેખર એમ જ છે. સુખી જીવ જ એ છે થાય છે એને અધ્યક્ષ ભાવે જાણે. અધ્યક્ષ કીધું મેં, આગળ આવશે ગુરુદેવસિંહ બોલશે. સભામાં સ્પર્ધકો ઘણા હોય, બરાબર. સમજો કે આજે છે ને સોશિયલ ગ્રુપનો કાર્યક્રમ, એમાં ઇનામ લેનારા ઘણા બાળકો હશે. બાળકોને શું કહેવાય, વધામણા આપનારા, બિરદાવનારા મા બાપ, માતા પિતા ઘણા હશે. મહેમાનો હશે, દાનદાતારો હશે. પણ સભામાં એક અધ્યક્ષ હોય આમાં. ખરેખર તો સભાને રૂપ એવું છે કે આજની સભાના અધ્યક્ષ. હવે ઇનામ કોને મળ્યું, કોને ન મળ્યું, અને કોને મળવું જોઈએ, અને કોના હાથેથી મળવો જોઈએ, કેટલાને મળવો જોઈએ, એમાં મગજમારી અધ્યક્ષની ન હોય. એ અધ્યક્ષ કેવળ બેઠા હોય, એને 2 મિનિટ માટે છેલ્લે સંબોધન અને કાર્યક્રમને અનુમોદના કરવાનો હોય. કહેવાનો અર્થ, ત્યાં જે સભામાં થાય છે એને માત્ર શું કરવાનું હોય? જાણવાનો હોય. અને એમ જ છે એનો અર્થ. અધિ એટલે સન્મુખ થવું, અક્ષ એટલે આંખ, એની જ્ઞાનની આંખ એની જે કાંઈ સામે પણ ભજે છે એની અમે વીતરાગ ભાવે, જ્ઞાતા દ્રષ્ટા ભાવે વિરાજવું, એનું નામ અધ્યક્ષ. અધ્યક્ષનો અર્થ જ એવું થાય, અધિ વત્તા અક્ષ. અધિ એટલે ઉપસર્ગ, સમ્મુખતા, સામે જે કાંઈ ભજે છે તે. જો આગળ આવશે, જો જોનારા નાયક સમકીતિ અને સભા મિથ્યા દ્રષ્ટિની હોય છે. વિકાસભાઈ, તમે પણ 4 મહિના સુધી જોયા જ રાખો છો ને, અને આપણે 4 મહિના સુધી જોયા જ રાખવાનું. મને એમ લાગે 4 તો ઓછા મહિના થાય. ઓગસ્ટ, સપ્ટેમ્બરથી લઈને ઠેઠ ફેબ્રુઆરી સુધી 4, 5, 6 મહિના સુધી આપણે ખરેખર વિકાસભાઈ એમ જ છે. જ્ઞાતા દ્રષ્ટા ભાવને વળગનારો નિયમથી ભાવિ સિદ્ધ છે. ભાવિ નિર્વાણ ભાજનમ. બહુ ખરેખર એમાં એનો આનંદ જ જુદો છે. જોનારા નાયક સમકીતિ અને સભા મિથ્યા દ્રષ્ટિની હોય છે વગેરે. નાટક કરનારા હોય છે ત્રીજા. વાહ! નાટક કરનારા વળી પાછા ત્રીજા. સાંભળજો, તો બીજા કોણ? જોનારની વાત તો કરી, પણ જોઈને રાગ દ્વેષ કરનારા એ તો આખી ટોળકી મિથ્યા દ્રષ્ટિઓની. અને નાટક કરનારા ત્રીજા. નાટક કરનારા હોય છે ત્રીજા, જેઓ અનેક સ્વાંગ ધારે છે અને શૃંગાર આદિક 8 રસનું રૂપ વર્ણવે છે. જોકે સાહિત્યમાં 9 રસ આવે, આમાં 8 રસનો ઉલ્લેખ લીધું છે. શૃંગાર 8 રસ છે ને, એનું વર્ણન નાટકમાં આવે છે. ત્યાં શૃંગાર, હાસ્ય, રૌદ્ર, કરુણા, વીર, ભયાનક, બીભત્સ અને અદ્ભુત, એ 8 રસ એ લૌકિક રસ છે. હું તમને છે ને અત્યારે હું ગોતવા નહીં બેસું, હું 9 રસના નામ હું કાલે બતાવીશ તમને, 9 રસ કયા છે. બાકી તો ઉતાર્યા છે 8 બનારસી દાસે લોકોત્તરમાં. વાહ! એ નાટક સમયસારમાં છે. જો ગુરુદેવ શ્રેણી નાટક સમયસાર યાદ આવ્યું. ખરેખર એક વાત બતાવો મને, ગુરુદેવ છે કે લાઈવ લાઇબ્રેરી છે? ઓલા ગાંધી બાપુના ઓલા રાષ્ટ્રીય શાળાના છે ને, ઓલી બसेस આખા રાજકોટમાં રખડી આવે આખા દિવસમાં. એ પુસ્તકાલયની લાઇબ્રેરીઓ લઈ લઈને શેરીએ જઈને રહે.
ખ્યાલ છે વિકાસભાઈ તમને? રેસકોર્સમાં જઈને ઊભી રહે, હા, એમાં જે જાય, જેને ત્યાં જઈને વાંચવું હોય ઘડીક વાંચી શકે. હા, એ મોબાઈલ લાઇબ્રેરી કહેવાય. એને ખબર છે? નથી ખબર? રાજકોટમાં રહેતા નથી. એ રોજ સવારે બસ નીકળી જાય, સાંજે અમે લોકો 5 સાડા 5 વાગે જોઈએ, એ બસ ત્યાં આવી જાય. રોજનો ક્રમ છે. એ હરતું ફરતું બોલબાલા ટ્રસ્ટવાળું ઓલું, હા, અન્નકૂટ, એવું એક જ્ઞાનકૂટ. તો મને તો ઘણીવાર એવું લાગે, તીર્થંકરો હોય ને, તીર્થંકરો એ બધી હરતી ફરતી લાઇબ્રેરી જ હોય છે. સમોસરનો લઈને નીકળે ને. ગુરુદેવશ્રીના વ્યાખ્યાન નહીં, એક કળશની વ્યાખ્યાન નહીં, ગાથાની વ્યાખ્યાન નહીં, આખી લાઇબ્રેરી. કેટલા 5-6 ગ્રંથોના તો રેફરન્સ અત્યાર સુધી આપ્યા. બાકી તો ઉતાર્યા છે 8 બનારસી દાસે લોકોત્તરમાં. પણ અહીં આ લૌકિકમાં અહીં શાંત રસ સિદ્ધ કરવો છે. યાદ રાખજો. જો એક વાત કરું, બહુ હૃદયથી વાત કરું છું. આપણે બધાય ગ્રહસ્થો ઘડીકમાં શૃંગારમાં, ઘડીકમાં વીરમાં, આપણા જીવનમાં શ્વાસે શ્વાસે શાંત રસ સિવાયના બીજા બધા રસો દોડે જ. કોરોનાના કાળમાં બીભત્સ રસ, એનો દરેક રસના અંગી ભાવ જુદા છે. બીભત્સ હોય ને ત્યાં ભય હોય. તે કોરોનાના કાળમાં આપણે કેવા હતા? ભયભીત. ત્યારે એવો ઉપદેશ આપતા, ડરેલા રહો તો બચશો, થોડુંક ડરતા રહો તો બચશો તમે. જીનવાની કહે છે ભય એ સંજ્ઞા છે, નિશંક થાવ, નિર્ભય થાવ. કોનું માનવું? ખ્યાલમાં આવે છે? તો નવરસ. અચ્છા, આ જે સરસ તૈયાર થવાના ભાવ શું છે બધા? શૃંગાર છે. जिसके श्रृंगारों में मेरा यह महंगा जीवन खुल जाता. ઘરમાં જે આરસ પહાણ અને આમ એટિકેટ અને આ બધું શૃંગાર રસમાં આવે છે. એ જડનો શૃંગાર રસ નહીં, શૃંગાર જડનો રસ આપણો, એવું બધું આમાં આવે. પણ આમાં શાંત રસની વાત છે. શાંત રસ એટલે વિકાસભાઈ વીતરાગ રસ. ગુરુદેવસિંહ બોલ્યા હતા ગઈકાલે, શાંત રસ એટલે વીતરાગ રસ. હવે તમે જોજો શું કહે છે. બાકી તો ઉતાર્યા છે 8. જો નાટકમાં તેમનો શાંત 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 એ અપેક્ષા એ લૌકિક છે, નાટકમાં તેમનો જ અધિકાર છે. આમાં 9મો શાંત રસ છે. જો બોલ્યા શાંત રસ બોલ્યા કે નહીં? 8 અને આ એક શાંત રસ. તો 9મો શાંત રસ એ અલૌકિક છે. વીતરાગ ભાવ એવો શાંત રસ આત્માનો. જો બોલ્યા ગુરુદેવ. હવે આ ડિક્શનરીમાં તમને નહીં મળે. મારી પાસે કાવ્ય પ્રકાશ કવિ મમ્મટનો છે. હવે એમાં શાંત રસ, જોકે એમાં ઉલ્લેખ તો છે ટીકામાં કે અધ્યાત્મમાં શાંત રસ હોય, કેમ કે એમાં ભક્તિ હોય. એમાં છે મૂળમાં. 12મા ધોરણમાં અમે લોકો ભણેલા. એ આમાં જો લીધું છે. જો મને ઘણીવાર હિંમતભાઈ ઉપર બહુ ગર્વ અને અભિમાન થઈ આવે. હિંમતભાઈ સાયન્સના ટીચર હતા. સ્વાતિબેન ખ્યાલ છે? સ્કૂલમાં સાયન્સના ટીચર હતા. કેમેસ્ટ્રી ફિઝિક્સ ભણાવતા. ગણિત પણ ગૌણ વિષય હતો. કોમર્સના વિદ્યાર્થી નહોતા, સાયન્સના વિદ્યાર્થી હતા. પણ સાહિત્યની ખેવના અને ખેડાન કેટલું કર્યું છે. કોઈના માયને લાલમાં તાકાત છે કે 5 પરમાગમોનો એવો સરસ પરમાગમોનો અનુવાદ, હરિગીતિકા માત્ર નહીં, 5 પરમાગમોનો સૌથી પહેલાં એમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો. એણે જ કર્યું. અને એને આધાર બનાવીને પછી હિન્દીમાં એના અનુવાદો થયેલા છે. થોડું ઘણું કંઈક મળતું તો આકાશમાંથી નીકળેલું, એમાં સમયસાર 50 વગર જે પણ હતા. હવે એના એ તો ઇતિહાસની બધી બાબતો છે.
બાકી બધું હતું ઢુંઢારી ભાષામાં, સંસ્કૃતમાં જ બધું હતું, ટીકાઓ બધા વચનિકા હતી જયચંદજી છાવડા સાહેબની. તો હિંમતભાઈએ સંસ્કૃત ટીકા, પ્રાકૃત ગાથા, ઢુંઢારીમાં વચનિકા સામે મૂકી, તૂટી ફૂટી હિન્દીમાં જે હશે એ બધું સામે મૂકીને કેટલું સરસ દળદાર, એક અક્ષરની ક્યાંય ભૂલ ન નીકળે. એટલે હું ખરેખર શૈલાબેન, હું આ જ બોલું છું, હું આ ગુજરાતી ભાષાથી બહુ પ્રભાવિત છું. આપણા પરમાગમોમાં જે ગુજરાતી ભાષા વાપરી છે અને એને હજારો વાર આપણે અવલોકન કરતા હોવાથી સહેજે આપણી ભાષામાં પણ એ સૌમ્યતા મને મળી છે. ગુજરાતી સદા શાંતને સૌમ્ય શીતળસી, ઉમાશંકર જોશી, એવી આ ગુજરાતી ભાષા છે. નથી આપણને ભાષાનો અભિમાન, નથી આપણને ભાવોનું સન્માન. હા, બાળી, છોકરા, ઘર, પરિવાર, એમાં ને એમાં આપણે પડ્યા પાથર્યા હોય. ગૌરવ આનો લેવા જેવું છે. આ સારસ્વત ગૌરવ છે. કેવો ગૌરવ કીધું મેં? આ સારસ્વત ગૌરવ છે. કેકા શાસ્ત્રીનું નામ સાંભળ્યું છે? કેકા શાસ્ત્રી જીવતે જીવ 400 પુસ્તકો લખ્યા, 10 પાસ હતા, મેટ્રિક પાસ હતા, 15-20 છોકરાઓને PhD કરાવ્યા. પુરસ્કારો એની પાછળ દોડતા આવતા. સુવર્ણચંદ્રકો, ગુર્જર ભાસ્કર, ગુર્જર દિનકર, ગુર્જર પ્રભાકર, એવા એવા એને સેંકડો, 38 તો એને માનપત્રો મળ્યા છે. કેકા શાસ્ત્રી, એના માટે એક શબ્દ વાપરવામાં આવતું, સારસ્વત, તપસ્વી સારસ્વત. કેવા? તપસ્વી સારસ્વત. કેકા શાસ્ત્રી, કેશવરામ કાશીરામ શાસ્ત્રી. અમારા છોકરાઓ બોલે કાશીરામ કેશવરામ શાસ્ત્રી. અરે હું તું બાપને દીકરો અને દીકરાને બાપ. એટલે મારે આખો એક પીરિયડમાં એ ભણાવવો પડે. કે કા શાસ્ત્રી. તો એક છોકરી કહે, સર કે કા શાસ્ત્રી. મારી પાસે મજાક આવીને કહે, સર તમે કા શાસ્ત્રી. પણ એ સારું છે, એ બધું કાઠિયાવાડી ફોરમ ચારે બાજુએ ફરતું હોય ને તો આ ભાષા ઉપર પ્રભુત્વ થાય. અને ખરેખર હું કહું છું, મારા ગુજરાતીના શિક્ષક ધમજીભાઈ, ખબર કોણ છે? કીધું તો હતું મેં એકવાર. મારા ગુજરાતીના ટીચર પૂજ ગુરુદેવશ્રી છે. કેમ કે ગુજરાતીનું ગ અમે ભણ્યા નથી વર્ણમાલા. સાચી વાત કરું તમને, મારી નોકરી લાગીને ત્યારબાદ તો મેં ગુજરાતીના ઓલી અંકલિપિ વગેરે આવે ને, પહેલી બીજી ક્લાસના 4 ચોપડા એ મેં ખરીદ્યા. નહીં તો પછી હવે કોલેજમાં ત્યાં ભણાવું, છોકરાઓ તો પૂછશે તો ખરા. તો એ વરસ દી સુધી તો એની ગોખણપટ્ટી કરી. મને 6 હજી લખતા નથી ફાવતો ગુજરાતીનું. 5 કેમ આમ લખાય, 6 તો કંઈક બોલો વિચિત્ર જ નીકળે મારાથી. તમે જોજો 6 કેવું હોય છે. 4 તો ગુજરાતી મરાઠી જેવો હોય એટલે એમાં વાંધો નહીં આવે. અને બોલો આઠડો તો સાવ ટાંગ ઊંચું કરીને જ ઊભું હોય આમ. અમારે ત્યાં કોક વાર કંઈક સર્ક્યુલર લખવાના હોય ને તો ગુજરાતીમાં હું લખી આપું સરસ સારા હેન્ડ રાઇટિંગમાં. ઓલા ક્લર્કને કહું આંકડા બાકડા તમારે લખવા, આંકડા મારાથી નહીં થાય. એ સમજે. નથી આવડતું તો નથી આવડતું ભાઈ, આપણે છગડો તો નહીં જ આવડે, છઠ્ઠી ગાતા આવડે, વાત પૂરી. કેમ કે કોઈથી જિંદગીમાં લખ્યા જ નથી આપણે એ આંકડાઓ, ક્યાંથી આવડે? બોલો એક પણ નહીં આવડે મને. એક એ ક્વેશ્ચન માર્ક જ થાય જ્યારે હું લખું ત્યારે, પ્રશ્ન ચિહ્ન જેવો જ થાય. તમે જો આમ સહેજે લખો ને, આમ લખે પછી મારે આમ લખાય પછી નીચે ઓલું મીંડું લખાઈ જાય. હવે એ તો પ્રશ્ન ચિહ્ન થઈ ગયો. એક વખત મને ક્લર્કે, તમે કાં બધામાં પ્રશ્ન કર્યા? અરે નહીં ભાઈ, એકડા કર્યા છે, પ્રશ્ન નથી. તો કામ નીચે મીંડું તો મૂક્યું છે. તો મારી ટેવ છે, મેં કીધું.
એટલે તમે જો લખાણ વગેરેની બાબતમાં પણ આવું છે. પણ ખરેખર હું તમને કહું, એટલો ગૌરવ અને ગુજરાતી સાહિત્ય એટલું વિપુલ. ટોકરીમાં તેજ લઈને નીકળી પડો, ટોકરીમાં તેજ લઈને નીકળી પડો, જમનાજી પણ તમને રસ્તો કરી આપે. કંઈક યાદ આવ્યું? શ્રી કૃષ્ણની વાત યાદ આવી? તો કવિએ મનોજ જોશી છે, એણે આ તેજ શબ્દનો પ્રયોગ એમાં કર્યો છે. એટલે કે તેજ તો લઈને નીકળો, સત્વ તો લઈને નીકળો, એ હોવો જોઈએ. ગુરુદેવના પ્રવચનમાં એની મજા છે. વીતરાગ ભાવ એવો શાંત રસ આત્માનો, એ અલૌકિક છે. જે શાંત સ્વભાવ, જે ત્રિકાળી ભગવાન આત્મા. જો જીન બિંબ શબ્દનો પ્રયોગ ગુરુદેવ શ્રી કોને માટે કર્યું છે? જીન બિંબ એમ શબ્દ બોલ્યા. જીન બિંબ, શાંત બિંબ, એનો આશ્રય લઈને પરિણમનમાં શાંત શાંત અકશાય સ્વભાવ વીતરાગ પરિણમન, એને અહીંયા શાંત રસ કહે છે. એ શાંત રસ, હવે જોજો ગુરુદેવ શ્રી શું બોલે છે? એ શાંત રસ, એ આનંદ રસ, એ સ્વરૂપ રસ, એ અદ્ભુત રસ, એને પછી અનેક પ્રકારે ઉતાર્યા છે. બહુ અદ્ભુત છે આ તો. તે અલૌકિક છે. નૃત્યમાં તેનો અધિકાર નથી, નાટકના અધિકારમાં શાંત રસનો અધિકાર નથી. શું બોલ્યા? નાટકના અધિકારમાં શાંત રસનો. એ શું નાટક કરે? નાટક કરવાવાળા બધા શૃંગાર રસવાળા. મને ખબર નહીં, આપણે જે ગુરુદેવશ્રી ઉપર અને બેનશ્રી ઉપર જે નાટકો થયા હતા, બહુ વીતરાગ ભાવે વાત કહું છું, શાંતિથી સાંભળજો, અર્થનો અનર્થ નહીં કરતા. પૂજ ગુરુદેવશ્રીને નાટકો ગમતા, પણ નાટકોમાંનું શું ગમતું? વૈરાગ્ય. બરાબર. પૂજ બહેનશ્રીને નાટકો ગમતા, અચ્છા નાચવું ગમતું, નર્તન ગમતું. ગુરુદેવશ્રીને પણ એ નાચવું અને એ બધું ગમતું નથી ને? પણ એ બે મહાપુરુષો ઉપરના જે આપણે નાટકો થયા છે, કેવા થયા છે? નૃત્ય નાટિકા. કંઈક મેં કીધું અને બહુ હૃદયથી કહું છું, બહુ પવિત્ર ભાવથી કહું છું, ધ્યાન રાખજો. ભાઈ વિકાસભાઈ, અરે જે મહાપુરુષ ગુરુદેવશ્રી અને જે પૂજ બહેનશ્રી વૈરાગ્ય 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 સિવાય કોઈ બીજી લપ નહીં. હવે એના વ્યક્તિત્વોને આપણે આજના રંગે અને આજના યુવા પેઢીને એ આકર્ષે, આપણે યુવા પેઢીને આકર્ષે એમ કરીને એ યુવાઓના રંગ રસમાં જ આપણે જો બોળીને એમને પીરસીએ તો ઓલાને તો એ રસનો તો રસ છે જ. વળી પાછું એમણે ઓલો હાથીનો દાખલો, ઘાસ શા માટે પીરસો? તમે તો સીધા એને અમે ચૂરમો જ આપો ને, આ ચૂરમો જ ખાવા દો ને એને. એ તો હાથી છે, એમને તો ટેવ છે ઘાસને ભેળવીને ખાવાની. આપણે તો વૈરાગ્ય 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 સિવાય બીજું કંઈ નહીં. અને ખરેખર એક વાત કરું ને, આપણે તો મોડર્નાઇઝેશન, આ અધ્યાત્મમાં મોડર્નાઇઝેશન નહીં ચાલે. એ મોડર્નના આધુનિકતાના રંગે આની પણ બધી હોળી થશે. આનું જે વાસ્તવિક શાંત અને વીતરાગ રસ છે એને એમ જ રહેવા દો, એમાં જ એની શોભા છે. એટલે બહુ આધુનિકતાના, હા બિલકુલ રસભંગ થાય.
રસભંગ થાય. મને જે લાગે છે હું વાત કરું છું, નાટક હોય છે ને, ઘણા જોયા છે ને નાટક. અમે નાની ઉંમરમાં એમાં પહેલો નારદ આવે, ઓલો નારદ જો કેવો બ્રહ્મા સુત હું નારદ કાઉં, જા હોય સંપ ત્યાં કુસંપ કરાવું. એ ગુરુદેવશ્રીના કાળે તો નારદ એક હતો. હવેના કાળમાં કમસે કમ 26 મળી જાય, કેમ કે 2026 ચાલે છે. જ્યાં સંપ હોય ત્યાં કુસંપ કહાવું કરાવું, એવું આવે મોડા આગળ. પાટણીજી નાટક એ જોયા છે, બધું ઘણું દુકાન ધંધા હતા, તે વેપાર કરવા જતા, માલ લેવા, રાત્રે નવરાશ હોય નાટકમાં જઈએ, પણ એ વખતે વૈરાગ્યના નાટક હતા હો. આ નારદ આવે આમ કરીને, જ્યાં કુસંપ હોય ત્યાં સંપ કરાવું, એવો નારદ છું. એટલે જ્યાં સંપ હોય ત્યાં કુસંપ કરાવું, એવો હું નારદ છું એમ કે. અહીં તો જ્યાં સંપ હોય એનો નાશ કરાવીને શાંત રસ પ્રગટ કરાવું. વાહ, આ ગજબનો અર્થ. આપણે બધા એક છીએ એમ જ્યાં સંપ હોય ને ઇન્દ્રભાઈ, ગુરુદેવશ્રી કહે છે એ એક બે કંઈ નહીં, દરેકે પોતપોતાનામાં રહો, શાંત રસમાં રહો. એ અધ્યાત્મ. અહીં એનું કામ નથી. આ રસોના સ્થાયી ભાવ એ રસોની વ્યાખ્યા છે. સાત્વિક ભાવ, અનુભાવિક ભાવ, વ્યભિચારી ભાવ, આ 3 ભાવો હોય વળી પાછા. તેમની દૃષ્ટિ આદિનું વર્ણન રસ ગ્રંથમાં છે, ત્યાંથી જાણવું. અહીં એનું કામ નથી. સામાન્યપણે રસનું એ સ્વરૂપ છે, જ્ઞાનમાં જે જ્ઞેય આવ્યું. હવે આ રસ છે જ્ઞાનમાં જે જ્ઞેય આવ્યું, ભગવાન જ્ઞાન સ્વરૂપ છે, એમાં જે કંઈ જ્ઞેય આવ્યું સમુચ્ચય વાત છે, તેમાં જ્ઞાન તદાકાર થયું, તેમાં પુરુષનો ભાવ લીન થઈ જાય અને અન્ય ઈચ્છા ન રહે, તે રસ છે. તે સમુચ્ચયની વાત છે, 8 રસની. શૃંગાર રસ આદિ હોય, પણ જે જ્ઞાનમાં એ આવ્યો અને તેમાં લીન થઈ ગયો અને બીજા ભાવની ઈચ્છા ન રહી, એનું નામ અહીંયા રસ કહેવામાં આવે છે. જો રસનો અર્થ સમજાવે છે. 8 રસનું રૂપ નૃત્યમાં નૃત્ય કરનારા બતાવે. અહીં તેનું વર્ણન કરતા કવિશ્વર જ્યારે અન્ય રસને અન્ય રસની સમાન કરીને પણ વર્ણન કરે, ત્યારે અન્ય રસનો અન્ય રસ અંગભૂત થવાથી તથા અન્ય ભાવ રસોનો અંગ હોવાથી રસવત રસવત આદિ અલંકારથી તેને નૃત્યના રૂપે વર્ણવવામાં આવે છે. એ જ આપણે પ્રકરણ વાંચ્યું. અને હવે જે મૂળ મુદ્દો આવ્યો એમાં ક્રમબદ્ધ અંગે, સિદ્ધાંત અંગે બહુ અલૌકિક વાત આજે આવી છે. મેં તો એને સ્ક્રીનશોટ કરીને સ્વાધ્યાય ગ્રુપમાં પણ લાઈવ સ્વાધ્યાય વખતે મોકલેલ છે. અને એમાં મેં નીચે લખેલું પણ છે, ક્રમબદ્ધ પર્યાય કંઈક લખેલું છે. એમાં ક્રમબદ્ધ પર્યાયનું નિર્ણય એવું કંઈક સમથિંગ લખેલું છે, જોજો તમે. ત્યાં જોનારા તો સમ્યક દૃષ્ટિ પુરુષ છે. જીવ અને અજીવમાં જીવનું વાસ્તવિક સ્વરૂપ જ્ઞાતા દ્રષ્ટા કયું. જો આવ્યું ને ક્રમબદ્ધ પર્યાયમાં, બરાબર. ક્રમબદ્ધ દરેક જીવની પર્યાય ક્રમબદ્ધ છે. ઇન્દ્રભાઈ એક પ્રશ્ન પૂછો. આ ક્રમબદ્ધવાળી વાત સમયસારમાં કયા પ્રકરણમાં આવે છે અને કઈ ગાથામાં આવે છે? મને સાંજ સુધી વિચારીને કહેજો. જોકે હું જવાબ આપી શકું પણ નથી આપવું મારે, થોડુંક તમને જિજ્ઞાસા થવા દો. ક્રમબદ્ધ સ્વાતિબેનને શૈલાબેનને નહીં પૂછવાનું, તમારે શોધીને કહેવાનું, બરાબર? વચ્ચે બોલતા નહીં ટીચર. હા, ઘરે જઈને ગોતો. ક્રમબદ્ધ દરેક જીવની પર્યાય ક્રમબદ્ધ છે. જે સમયે જે થાય તે સમયે ક્રમબદ્ધ, તેને ક્રમમાં. હવે ત્યાં પણ વર્ણન કર્યું ક્રમબદ્ધમાં શેનું? અકર્તાપણાનું. જો અથ આત્મનો અકર્તૃત્વમ દર્શયતી એવું લખેલું છે. 308, 9, 10, 11. અરે ઇન્દ્રભાઈ શું સાંભળ્યું? મેં જવાબ આપી દીધો. 308, 9, 10, 11 4 ગાથાઓમાં અદ્ભુત છે બધું. ક્રમબદ્ધમાં એ આવ્યું. હવે ત્યાં પણ વર્ણન કર્યું ક્રમબદ્ધમાં અકર્તાપણાનું. અકર્તા જે કાંઈ થાય, વિકાસભાઈ ધ્યાન આપજો, બહુ સરસ વાક્યો છે. અકર્તા જે કાંઈ થાય, અકર્તા જે કાંઈ થાય તે કાર્યનો શું નહીં? કરતા નહીં, એને અકર્તા કહેવાય.
ત્યારે તેનો અર્થ એ થયો કે એ જ્ઞાતા દ્રષ્ટા થયો, કરતા ન થયો એટલે શું થયો? જ્ઞાતા દ્રષ્ટા થયો. ક્રમબદ્ધની પર્યાયમાં જ્ઞાતા દ્રષ્ટા. શું કીધું? ક્રમબદ્ધની પર્યાયમાં જ્ઞાતા દ્રષ્ટા. કેમ કે કોઈ પણ વાક્ય વીતરાગનું છે, એનું તાત્પર્ય તો વીતરાગ. આ ગુરુદેવશ્રીના સ્પેશિયલ કમેન્ટ્સ છે. તો ક્રમબદ્ધમાં તાત્પર્ય વીતરાગતા છે. ક્રમબદ્ધનો નિર્ણય જ્યાં થાય ત્યાં જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે, આવી વાત છે. અને જ્ઞાતા દ્રષ્ટા થતાં જે શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા. ખબર આમાં શું બોલે છે ગુરુદેવશ્રી? આ 85 કાયની 172 નંબરની ગાથા બોલે છે. તેથી ન કરવો રાગ જરીએ ક્યાંય પણ મોક્ષે છુએ. 85 કાય 172 નંબરની ગાથા સમોશરણમાં જે આપણે લખેલી છે. બરાબર? શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે, ત્યાં પ્રગટ થાય છે. અને તે વીતરાગતા પ્રગટ થાય તે પહેલેથી આવી ગયું કે એ સ્વત્રિકાળી દ્રવ્ય છે, તેને આશ્રય થાય. એટલે ક્રમબદ્ધના નિર્ણયમાં પણ જ્ઞાતાનો નિર્ણય થવો તે તેનું તાત્પર્ય છે, આવી વાત છે. બાકી બધું તમે વાંચજો. એક બીજું પણ મેં એક સ્લાઇડ આમાં મૂકેલું છે. બસ 1 મિનિટ માટે હું એટલું વાંચીને વાત પૂરી કરું. ઓલો જે દોહરો આવ્યો ને, નૃત્ય કુતૂહલ તત્વ કો મરિય વિદેખો ધાય, નિજાનંદ રસ મેં છકે આન સબે છિટકાય. છેલ્લો પ્રકરણ છે એ દોહરો એક આવ્યો જયચંદજી ચાવડા સાહેબનો. એના ઉપર પણ ગુરુદેવશ્રીના સરસ વિચારો છે. બસ 1-2 મિનિટમાં પૂરું કરીએ. નૃત્યના કુતૂહલના રાગ વિકાર આદિ તત્વોને મરિયવી મહાકષ્ટને પુરુષાર્થથી પણ દેખો. શું કહે છે? મરીને પણ દેખો. રાગને મારી નાખીને પુરુષાર્થ કરો. શું કીધું? આ દેખો એટલે દેખો એમ નથી કહેતા. દેખો અને પુરુષાર્થથી એને મારી નાખો એટલે છોડો. કેવી ગજબની વાત છે! પુરુષાર્થ કરો, પુરુષાર્થ કરો. કુતૂહલનો નાચ, રાગ અને વિકારને, એવા તત્વોને મરિયવી મારી નાખીને દેખો, નાશ કરીને દેખો. શું કહે? મારી નાખીને જુઓ, નાશ કરીને જુઓ. દેખો નિજાનંદ રસ મેં છકો. છકો એટલે તરબોળ થાવ. આત્મા નિજાનંદ પ્રભુ સર્વજ્ઞ પરમેશ્વર જિનેશ્વરે કયો. એ આ આત્મા નિજાનંદ નિજ આનંદ સ્વરૂપ પ્રભુ નિજાનંદ રસ મેં છકો. રાગના રસને છોડી દે પ્રભુ, મારી નાખ એને રાગને. જીવતા જીવને જીવતો જો. 4 જ આવ્યા. 4G કયા? જીવતા જીવને જીવતો જો. એ ચૈતન્ય જીવનથી જીવતો ભગવાન એને જોઈને રાગને મારી નાખીને જો. નિજાનંદ રસમે છકો. હે પ્રભુ, આત્મા નિજાનંદ, આત્મામાં અતિન્દ્રિય આનંદ છે, એમાં છકો. આ છકો સમજાય છે? છકો ઓલું આવ્યું હતું ને મજ્જંતુ કળશમાં, ડૂબી જાઓ એમ. અહીંયા છેલ રમત કરો, એમાં ડૂબો, ગળા ડૂબ થાવ, તરબોળ થાવ. નિજાનંદ રસમે છકો. ટૂંકી ભાષા. નિજાનંદ પ્રભુ અતિન્દ્રિય આનંદનો સાગર આત્મા ભગવાન સંતો અને જ્ઞાનીને સમકીતીને કેવળી. જો 4 ને લીધા. સંતોને જ્ઞાનીને સમકીતીને કેવળી બધું આ કહે છે. નિજાનંદ રસમે છકો. ચલો હવે શું બોલ્યા? મને એમ લાગે સ્લાઇડ ઉપર મેં આ લખ્યું છે, બહુ ટૂંકું પણ બહુ ઓછું. હવે બીજા ઘણા શું કહે ખબર? બહુ ઊંચું પણ બહુ ટૂંકું. આમાં ગુરુદેવ શું બોલ્યા? બહુ ટૂંકું પણ બહુ ઊંચું. એટલે એની અલૌકિકતા અને ઉચ્ચતા ગુરુદેવશ્રીને દેખાય છે. કેવા કેવા શબ્દો ગુરુદેવશ્રીના નીકળે છે.
મૂળમાં તો આમાં શાંત વીતરાગ રસની પ્રેરણા છે. તો આ અધિકાર પૂરો થયો પૂર્વરંગનો 38 ગાથાનો. જીવ અધિકાર પૂરો થયો અને ખરેખર અજીવ અધિકાર હવે શરૂ થાય છે, પણ સમયસારમાં એને જીવાજીવ અધિકાર નામ આપેલ છે. અને હવે 39મી ગાથાથી 68મી ગાથા સુધીનો એ વિષય ચાલશે. કળશ પહેલો શરૂ થઈ ગયો છે. ઓમ નમઃ સિદ્ધેશ્વર. અહોપકાર જિનવરનો કુંદનો निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक सो वाणी मस्तक नवो सदा देत हो ढोक सदा देत हो